તીર્થ ક્ષેત્રમાં જઈને સ્નાન કરવું, એમાં ગંગા સ્નાન સૌથી ઉત્તમ કીધું છે. ગંગા નદીના કિનારે જઈને આપણે સ્નાન કરશું, બધા બ્રાહ્મણોને ભેટ પૂજા દક્ષિણા આપશું, યજ્ઞ કરાવશું, અને વસુદેવજી અને આ બધા યાદવો ગંગા નદીના કિનારા ઉપર કુરુક્ષેત્ર ધામમાં પધાર્યા. અને ગ્રહણનો કાળ હતો, સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરેલી છે, અને ગ્રહણના સમયે અનેક પ્રકારના દાન આપેલા છે. નંદ બાવા અને વસુદેવજી અને દેવકી પોતાની બીજી 18 જે રાણીઓ હતી બધાની સાથે વસુદેવજી દીક્ષિત બનેલા છે, યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. અને એ સમયે તો કે ભગવાનના દિવ્ય દિવ્ય ઋષિમુનિઓ, તપસ્વીઓ, યોગીઓ આવી અને બ્રહ્મવેતા ઋષિમુનિઓ આવી ભગવાનને દિવ્ય કથા સંભળાવી રહ્યા છે. દાન દેવાને માટેનો સમય આવ્યો, ભગવાને દાન આપ્યા છે. નંદ, જશોદા અને ગોપીઓ પણ આ કુરુક્ષેત્રમાં આવેલી છે. સ્યમંતક પંચકની અંદર ભગવાનનો નંદરાય, યશોદા મહારાણી, ગોપીઓ, ગોપ બાળકોની સાથે મિલાપ થયેલો છે. બધા એકબીજાને ભેટીને આનંદપૂર્વક હર્ષના આંસુ વિસાવી રહ્યા છે. માતા યશોદા છે, કનૈયા તને ગોકુળ યાદ આવે છે? તને અમારું વૃંદાવન હવે યાદ આવે છે કે નહીં? કનૈયા, બીજું બધું તો ઠીક, પણ તને ખોટું તો નથી લાગ્યું ને? એક દિવસ તું નાનો એવો હતો, મેં તને દોરડેથી બાંધી દીધેલો હતો, અને બાંધી અને ઓલા ખાંડળિયા સાથે મેં બાંધ્યો તો, તને યાદ છે? કનૈયો કે માં, તારી મમતા હું કેમ ભૂલી શકું? તારા ખોળાની અંદર મારું બાળપણ વીત્યું, તારા ખોળાની અંદર રહી મેં આનંદ કર્યો, અને તારા આ બાળપણના સંસ્કારોએ તો મને ઉજળો કર્યો છે. માં, જો તું ન મળી હોત ને તો મારો આવો પ્રગતિ, આવો વિકાસ ન થયો. પરસ્પર બધો સ્નેહ પ્રેમ યાદ કરે છે. ગોપીઓ કનૈયાને મળી, બહુ આનંદ થયો. ગોપીઓ કહે છે કે કનૈયા, કેવી આપણે આનંદ લીલા કરેલી હતી. રાધા રાણી પણ ત્યાં મળેલા છે, બધા આનંદથી ત્યાં ભેગા થયેલા છે. સ્યમંતક પંચકની અંદર આવો વૈભવ પ્રાપ્ત કરી ભગવાન દ્વારકાની અંદર પધારેલા છે. ગોપીઓ પોતાના મથુરામાં ગોકુળની અંદર જવાને માટે લાગી. અને હવે દ્વારિકાનો ભગવાને વિચાર કર્યો કે હવે આ ભારત ભૂમિ ઉપર જે રાક્ષસોનો ભાર હતો એ મેં ઉતારી નાખ્યો. બધા માણસો પણ એમ કહેવાને માટે લાગ્યા કે હવે આ ભારત ભૂમિ ઉપર દૈત્યો, દાનવો, રાક્ષસો રહ્યા નથી. પણ ભગવાને વિચાર કર્યો કે મેં ધર્મના શત્રુઓને તો માર્યા, પણ આ મારી 56 કોટી યાદવની સેના છે ને, એ પણ ભૂમિ ઉપર ભવિષ્યમાં ભારરૂપ બનશે. મારી જ પ્રજા કદાચ આ મારી પ્રજાને હેરાન કરશે તો ભગવાને વિચાર કર્યો કે યદુકુળનો ક્ષય કરવાને માટે કોઈ સમર્થ નથી. જેણે ભગવાનનો આશ્રય લીધેલો છે એનો ક્ષય કોઈ કરી શકે નહીં. અને બ્રાહ્મણોને માધ્યમ બનાવી અને ભગવાને યદુકુળને શ્રાપ અપાયો છે. દ્વારકાની બાજુમાં વનમંડળની અંદર ઋષિમુનિઓ પધાર્યા છે. ભગવાનનું દર્શન કરી અને બધા ઋષિમુનિઓ ત્યાં સત્સંગ કરી રહ્યા છે. એમાં આ યદુકુળના બાળકોને મનમાં એવો વિચાર આવ્યો કે આ બ્રાહ્મણો છે ને અહીંયા યજ્ઞ કરે છે, તપ કરે છે, સત્સંગ કરે છે, લાવ એની પરીક્ષા તો કરીએ, સાચા છે કે ખોટા. અને એમાં સાંબ હતો ને, ભગવાનનો પુત્ર, બહુ રૂપાળો હતો, બહુ રૂપાળો હતો. એને સાડી પહેરાવી, સ્ત્રીનો વેશ પહેરાવ્યો સાંબને, અને એના પેટ ઉપર એક કુંડલી બાંધી. ગર્ભવતી સ્ત્રી હોય ને એમ એના પેટ ઉપર સુંડલી બાંધી, એની ઉપર કપડાં વીંટી દીધા, અને લાજ કઢાવી, અને સામને આગળ લઈ આવ્યા ઋષિમુનિઓની પાસે. મહાત્માઓ નમસ્કાર, અમારી આ પુત્ર વધુ છે, અમારી આ વવારું છે, અને એને પૂરા દિવસો છે, ગર્ભવતી છે. બ્રાહ્મણો, તમે જરાક જ્યોતિષ જોઈને કહો તો ખરી કે આને દીકરો થશે કે દીકરી? અમને જરાક એટલું કહો તો આનંદ આવે. અને ઋષિ મુનિએ જોયું તો આ તો સાંબ ભગવાનનો દીકરો છે, અને પેટમાં સુંડલી બાંધેલી છે. ઋષિ મુનિઓને ક્રોધ ચડ્યો, બ્રાહ્મણોને કીધું કે યાદવ કુમારો, એને દીકરોય નહીં આવે, દીકરી પણ નહીં આવે, પણ એના પેટમાંથી મુસળ નીકળશે, અને આ મુસળ તમારા યદુકુળનો નાશ કરવા વાળો થશે. જાઓ. અને ખરેખર ઓલી હુંડલી કાઢી
અને એમાંથી એક મૂસળ નીકળ્યું, નાનું એવું લોઢાનું. અરર, બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો. હવે આ બધા યાદવો વિચાર્યું કે ભગવાનને કહેશું તો ભગવાન આપને ઠપકો દેશે, આપને અમુકના શિક્ષા કરશે. ભગવાનને કેવું નથી, પણ પોતાના દાદાની પાસે ગયા અને એને કીધું કે અમારી કીધા આવી ભૂલ થઈ ગઈ છે, શું કરીએ હવે? ઉગ્રસેન રાજાએ કીધું કે એ મૂસળ છે ને એને ભાંગીને ચૂરો કરી નાખો, એનું હાવ ચૂર્ણ બનાવી નાખો. એટલે લોખંડનો ભૂકો કર્યો હાવ ઝીણો અને કે દરિયામાં પધરાવી દો. દરિયામાં પધરાવી દીધું. નાનું એવું એક એમાં લોખંડનો ટુકડો રહી ગયો, એ પણ દરિયામાં નાખી દીધો. અને પ્રભાસ ક્ષેત્રનો જે દરિયો હતો એમાં જે લોઢાનો ભૂકો નાખેલો હતો ને એમાંથી એરકા નામનું ઘાસ બન્યું. અને પેલું જે નાનું એવું લોઢાની જે અણીદાર બચેલું હતું એ ભાલકા તીર્થની અંદર ભીલનો રાજા હતો, એની પાસે જઈ અને આવી ચડ્યું. વિચાર કર્યું કે બહુ ધારદાર છે, મારા બાણની ઉપર એને રાખું એટલે તરત પક્ષીનો શિકાર થશે. અને આ રીતે એરકાનો નાશ થયો. અને 56 કોટી યાદવોને કીધું ચાલો પ્રભાસ ક્ષેત્રમાં જઈએ, બ્રાહ્મણોને ભોજન કરાવશું, જમશું. એને બદલે યાદવો પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા અને પ્રભાસમાં મદિરા પીવાને માટે લાગ્યા. યાદવો કોઈ દિવસ મદિરા પીતા હતા નહીં, પણ આ થવા કાળ હોય ને ભગવાન જાણી ગયા હતા કે આ બનવાનું છે, પણ ભગવાને એનો ઉપાય કર્યો નહીં કે બ્રાહ્મણના શ્રાપ સિવાય યદુકુળ કોઈ દિવસ ક્ષયને પામવાનો નથી. અને હું જાઉં એ પહેલાં કુળ સમાઈ જાય તો જ સારું છે. ભવિષ્યમાં કોઈ મારો દીકરો, મારા દીકરાનો દીકરો કે મારી પેઢીમાં કોઈ ખરાબ કામ કરશે ને તો મને લાંછન લાગશે. મારે મારા વંશને નથી રહેવા દેવો. અને યદુકુળ આવીને સામે સામે દારૂ પીવાને માટે લાગ્યા. અંદરો અંદર તો કે યુદ્ધ કરવાને માટે લાગ્યા, મદિરા પાન કર્યું એટલે. અને સામે સામે મદિરા પાન કરી અને પોતે સામે સામે એકબીજાની હત્યા કરવાને માટે લાગ્યા. 56 કોટી યાદવો પ્રભાસ ક્ષેત્રની અંદર શ્રી હરિને આ ગતિને પ્રાપ્ત થયેલા છે. હવે ભગવાન ને બળદેવજી વેધા છે, બ્રહ્મર્ષિ નારદ મુનિ પધાર્યા છે. ભગવાન તમારે વૈકુંઠમાં આવવાનો સમય થઈ ગયો છે અને આપણી સંપૂર્ણ લીલા પરિપૂર્ણ થાય છે. આપની અનુજ્ઞા હોય તો સ્વર્ગમાંથી આપણું વિમાન આવે. ભગવાને કીધું કે મેં બધી તૈયારી કરી લીધેલી છે, હવે મારા શેષ કર્મો કોઈ બાકી રહેલા નથી. હું હમણાં પ્રભાસ ક્ષેત્રમાં જાઉં છું અને મારા દિવ્ય સ્વરૂપને હું પ્રાપ્ત કરીશ. દેવતાઓ સ્તુતિ કરવાને માટે પધાર્યા જ. પ્રભુ વૈકુંઠ સૂનું થઈ ગયું છે, ઘણા વર્ષોથી આપ અહીંયા ભૂતલ ઉપર છો, વૈકુંઠમાં પધારો, વૈકુંઠમાં પધારો. અને ભગવાન પ્રભાસ ક્ષેત્રની અંદર પધારેલા છે. અને પ્રભાસ ક્ષેત્રની અંદર ભગવાન ડાબા પગ ઉપર જમણો પગ રાખેલો છે, બંને હાથ આમ મસ્તકની પાછળ રાખેલા છે. અને ભગવાન યોગ નિદ્રાની સ્થિતિની અંદર ઓમકારનું ધ્યાન ધરી રહ્યા છે. કાબો ભીલાયો, સામે દૂર દૂરથી જોયું નદીને પેલે પાર સરસ્વતી નદી છે. સરસ્વતી નદીને પેલે પાર ત્યાં ભીલે જોયું કે સામે કંઈક હરણા જેવું દેખાય છે, બેની આંખો ટળવડે છે અને આ ભગવાન પડેલા છે એવો વિચાર આવ્યો નહીં. પણ પારાધીને, જરા નામના પારાધીને એમ થયું કે આ તો હરણ છે. અને પોતે બાણ છોડ્યું, ભગવાનના જમણા અંગૂઠાને વિંધી ભગવાનના હૃદય ઉપર એ બાણનો પ્રવાહ થયો. ભગવાને ઓમકાર મંત્રનો ધ્વનિ કર્યો. એ સમયે ભગવાનનો જે સારથી હતો દારૂક, વૈકુંઠમાંથી વિમાન પોતાનો રથ પધાર્યા, પોતાના રથની અંદર આરૂઢ થયા, પોતાના જે અસ્ત્ર સુદર્શન ચક્ર વગેરે હતા એ રથની અંદર પધાર્યા. બલરામજીને કીધું કે હું મારા ધામમાં પધારું છું, આપ પણ પધારો. શેષ નારાયણ ભગવાન બળદેવજીએ સર્પનું પોતાનું સ્વરૂપ ધારણ કર્યું અને પ્રભાસ ક્ષેત્રની અંદર જે આ સરસ્વતી નદીનો ધરો હતો ને એ ધરાની અંદર ભગવાન શેષ ભગવાન પણ સમાઈ જવાને માટે લાગ્યા. અંતકાળે ભગવાનનો અનન્ય મિત્ર
એવા ઉદ્ધવજી આવ્યા છે. પ્રભુ, આટલી ઝડપથી તમે જતા રહેશો? મને જ્ઞાન આપો. બધું જ્ઞાન મેં તને આપી દીધેલું છે. મારું જે તેજસ્વી સ્વરૂપ છે શ્રીમદ ભાગવતના વાંગ્મય મૂર્તિ સ્વરૂપની અંદર પધરાવેલું છે. જ્યારે જ્યારે સંસારમાં તને આસક્તિ થાય, માર્ગદર્શન ન મળે, ત્યારે મારા ભાગવત રૂપી અંગના દરવાજા ખોલજે. એમાંથી તને જ્ઞાનની પ્રાપ્તિ થશે. અને મારા વિદુરજી માટે આ જ્ઞાન જઈને તું એને સમજાવજે. આટલો અભિપ્રાય આપી ભગવાન પોતાના રથની અંદર આરુદ્ધ થયા. શેષ નારાયણ ભગવાન પણ પોતાના ધામની અંદર દરની અંદર પધારેલા. અત્યારે પણ પ્રભાસ ક્ષેત્રમાં જાઓ તો એ જ પીપળો પ્રાચીનો પીપળો તરીકે પૂજાય છે. અને ત્યાં ભગવાન અંતર્લીન થયેલા છે. શેષ ભગવાન જ્યાં વિરામ પામ્યા, એ શેષ ભગવાનની ગુફા અત્યારે પણ વિદ્યમાન છે. ભગવાન શ્રી હરિ અક્ષયધામને પ્રાપ્ત થયા, પોતાના વૈકુંઠ ધામને પ્રાપ્ત થયેલા છે. આ બાજુ અજનાભ નામનો પોતાનો પૌત્ર હતો. એ વજ્રનાભને કીધું કે દ્વારકાની અંદર જાઓ, મારી પટરાણીઓને સમાચાર આપો, અને આજથી 7મા દિવસે મારી દ્વારકા આ દરિયામાં ડૂબી જશે, માટે કોઈ દ્વારકામાં રહેતા નહીં. અને એ વ્રજનાભે દ્વારકાની અંદર આવીને ભગવાનના સ્વગમનના સમાચાર આપ્યા. ભગવાનની જે પટરાણીઓ હતી, ભગવાનના વિરહની અંદર ત્યાં ને ત્યાં પોતાનો દેહ ત્યાગ કરી બ્રહ્મગતિને આધીન થયેલા છે. વજ્રનાભ એક વૈધો અર્જુન વધેલા હતા. વજ્રનાભને પોતાના રથમાં બેહાડ્યા અને અર્જુને રથ જોડી અને દ્વારકાની બહાર ઝડપથી નીકળવાને માટે લાગ્યા કે જ્યાં ભગવાન ન હોય ત્યાં ઉપદ્રવ થવાને માટે લાગશે. હવે અહીંથી જટ ભાગો. એકમાત્ર યાદવ કુળની અંદર ભગવાનના દીકરા એ વજ્રનાભ વધેલા હતા. એને લઈ અને અર્જુનજી ભગવાનને પોતાના પુત્રને લઈ અને પોતાના રાજની અંદર પધાર્યા અને પાંડવોને સમાચાર દીધા. કુંતા માતાજી, દ્રૌપદી, આ રાણીઓએ જ્યારે ભગવાનના સ્વધામના સમાચાર પ્રાપ્ત થયા, ત્યારે એ પણ પોતાનો નશ્વર દેહ છોડી અને સંસાર છોડીને બ્રહ્મગતિને પ્રાપ્ત થયા. ભગવાનનું આ દિવ્ય કથામૃત અને ભગવાનનું તેજ આ ભાગવતની અંદર અત્યારે પણ વિદ્યમાન છે. જીવનની અંદર જ્યારે સમસ્યા આવે, જ્યારે ઉપાધિ આવે, ત્યારે ભગવાને આદેશ કરેલો છે કે મારું ભાગવત છે એ મારું જ સ્વરૂપ છે. એનું અધ્યયન કરજો, એનું શ્રવણ કરજો, એનું મનન કરજો. જે મનુષ્ય પોતાના પિતૃનું સ્મરણ કરાવીને ભાગવતનું વાંચન કરાવે અથવા તો સાંભળે, તો એના પિતૃઓને પણ મારા વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે. એવા આશીર્વાદ ભગવાને ભાગવતના છેલ્લા અધ્યાયની અંદર કહેલા. સુખદેવજી મહારાજ કહેવાને માટે લાગ્યા, પરીક્ષિત, ભગવાનની કથા અહીંયા વિરામ પામે છે. ભગવાન વિરામ પામતા નથી. ભગવાન તો શાશ્વત છે. પણ ભગવાનની કથાને અહીંયા વિરામ આપું છું. હવે હું અહીં બેસીશ ને તો તક્ષક નાગ આવી શકશે. જ્યાં સુધી મારી અહીં ઉપસ્થિતિ છે ત્યાં સુધી તક્ષક નાગની કોઈ કેપેસિટી નથી કે તને દંશ દેવાને માટે આવે. માટે હવે મારે જવું પડશે. મને આજ્ઞા પરીક્ષિત રાજા બોલ્યા છે, નષ્ટો મોહો સ્મૃતિર્લબ્ધ્વા કરિષ્યામી વચનમ તવા. હે ગુરુ મહારાજ, તમે મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવેલો છે. મૃત્યુ આવે એની મને ચિંતા નથી. હું તો ભગવાનની ગતિને પ્રાપ્ત થયેલો છું. હું પણ ભગવાનનું સ્મરણ કરતાં તમે જે વિદ્યા આપેલી છે એ ભગવાનના ચરિત્રો સાંભળતા એને વાગોળતા મારી બ્રહ્મગતિને પ્રાપ્ત કરીશ. સુખદેવજી મહારાજે વિદાય લીધી અને પરીક્ષિત રાજાએ છેલ્લી પુષ્પાંજલિ, પુષ્પો હતા એ સુખદેવજી મહારાજના ચરણની અંદર પધરાવ્યા. પુષ્પોમાં નાની એવી ઈડ સ્વરૂપે તક્ષક નાગ પધારી ગયો છે. અને એ ફૂલની ઈડ હતી. એ ફૂલમાં જે ઈડ આવી ગયેલી હતી, સુખદેવજી મહારાજ બહાર ગયા એટલે ઈડમાંથી મોટો એવો નાગ તક્ષક તરીકે પ્રગટ થયો. તક્ષક નાગ જ્યારે આ સુખદેવજીની સભામાં આવતો હતો ને, ત્યારે સામે એક બ્રાહ્મણ મળ્યા અને તક્ષકને કીધું કે તક્ષક ઉભો રે, તારી શક્તિ શું છે? તો કે હું દંશ મારું ને એટલે ઝાડવું પણ સુકાઈ જાય એટલું મારું ઝેર રહેલું છે. ત્યારે આ બ્રાહ્મણે કીધું કે આ ઝાડને તું દંશ માર. અને દંશ માર્યો તક્ષક નાગે તો લીલું મજાનું જે ઝાડ હતું ને સુકાઈ ગયું. આ મારી શક્તિ.
તો ઓલા બ્રાહ્મણે કીધું કે મારી પાસે ગારુડી વિદ્યા છે, આ ઝાડને આગળ હું સર્જીવન કરી દઉં. અને બ્રાહ્મણે મંત્રોચ્ચાર કરીને ઝાડ ઉપર અંજલિ મારીને તો ઝાડ પાછું નવું પલવત્ય થઈ ગયું. જેવું ઝાડ હતું એવું જ વૃક્ષ બની ગયું. તક્ષિકે કીધું કે બ્રહ્મદેવ તમારી આવી શક્તિ? હજી બ્રાહ્મણોની પાસે ગાયત્રી જીવે છે. ત્યારે તક્ષકે કીધું કે ભૂદેવ, હું પરીક્ષિત રાજાને દંશ દેવાને માટે જાઉં છું, વચ્ચે તમે આવતા નહીં હો. તમારે જેટલું ધન દક્ષિણા જોતી હોય એટલી હું આપી દઉં. પ્રભુનું જે નિર્માણ છે એની વચ્ચે આપણે આવવું યોગ્ય નથી. બ્રાહ્મણોનો શ્રાપ છે અને શૃંગી ઋષિના શ્રાપને કોઈ અટકાવી શકશે નહીં. તક્ષક નાગે આ બ્રાહ્મણને ધન આપ્યું. બ્રાહ્મણ દક્ષિણા લઈ અને ત્યાંથી પાછા ફરી ગયા. નકરે પરીક્ષિત રાજાની પાસે જવાના હતા કે ભલે તને દંશ મારે, હું બેઠો છું, એને તને પણ જીવતો કરી દઈશ. પણ પરીક્ષિતને હવે જીવવાની અપેક્ષા રહેલી નથી. પરીક્ષિત રાજા પ્રણવ મંત્ર ઓમકારનો ધ્વનિ કરી અને ગંગા નદીમાં સ્નાન કરીને બેસી ગયા છે. પોતે સામેથી મૃત્યુની અપેક્ષા કરે છે કે મૃત્યુ તું આવ એટલે હું મારા ધામને પ્રાપ્ત કરું, હું મારા ભગવાનને પ્રાપ્ત કરું. અને તક્ષક નાગ આવ્યો છે, નાની એવી ઈડમાંથી મોટો બની પરીક્ષિત રાજાને દંશ દીધો. પણ પરીક્ષિત રાજા તો સમાધિસ્થ થયેલા છે, એના ભૌતિક શરીરને ઝેર લાગ્યું છે. પણ પરીક્ષિત રાજાનો જે આત્મા હતો એ તો બ્રહ્મગતિને પ્રાપ્ત થયેલો. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. દેવતાઓના દરબારમાં જે નગારા પડેલા હતા, ડમક 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 શંખનાદ થવાને માટે લાગ્યો, નગારા વાગવાને માટે લાગ્યા. વૈકુંઠ ભુવનની અંદર પરીક્ષિત મહારાજનું દિવ્ય સન્માન થયેલું છે. પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત રાજાને દિવ્ય ગતિની પ્રાપ્તિ થઈ છે. આ બાજુ શુત નામના પૌરાણિક હતા, એ કથા કહી રહ્યા હતા. નૈમિષારણ્યની અંદર એણે એક સ્કંદની વૃદ્ધિ કરી અને પરીક્ષિતના મોક્ષ પછીની કથા સુખદેવજી મહારાજે નથી કહી, પરંતુ ભગવાનના જે શુદ્ધ પૌરાણિક હતા એ શુદ્ધ પૌરાણિકે ભગવાનની દિવ્ય કથા કહી સંભળાવેલી છે. શુદ્ધ પૌરાણિક કહેવાને માટે લાગ્યા 11મું પુષ્પ ભગવાનના ચરણારવિંદની અંદર અર્પણ કરીએ અને 12મા સ્કંદનો પ્રારંભ કરીએ. 12મા સ્કંદની અંદર તો પરીક્ષિત રાજાની ગતિ થઈ. એટલે પરીક્ષિત રાજાના દીકરા જન્મે જે હતા, યજ્ઞનો આરંભ કરો. પરીક્ષિત રાજાને દંશ દેવાવાળા તક્ષકને આમાં હોમી દો. અને બ્રાહ્મણોએ સર્પ યજ્ઞનો પ્રારંભ કર્યો. બધા સર્પોની આહુતિ દેવાને માટે લાગ્યા. કર્કોટકાય સ્વાહા, અનંતાય સ્વાહા. અને નાગ દેવતાઓ યજ્ઞની અંદર પડી પડીને બળવાને માટે લાગ્યા. બ્રાહ્મણોએ જેટલા નાગનું નામ બોલ્યું એ નાગ બધા યજ્ઞભૂમિમાં પડવાને માટે લાગ્યા. યજ્ઞમાં બળીને ખાક થવાને માટે લાગ્યા. બ્રાહ્મણોએ તક્ષક નામનો ઉચ્ચાર કરીને આહુતિ આપી કે તક્ષકાય સ્વાહા, પણ તક્ષક આવતો નથી. બ્રાહ્મણોને પૂછે છે જન્મેજય રાજા કે તક્ષક કેમ નથી મરતો? બ્રાહ્મણોએ કીધું ઇન્દ્રનો આશ્રય લઈને બેસી ગયો છે, ઇન્દ્રાસન ઉપર વીંટળાઈને બેસી ગયો છે. બ્રાહ્મણોએ કીધું કે ઇન્દ્ર સહિત એને હોમી દો. અને બ્રાહ્મણોએ કીધું ઇન્દ્ર સહિત તક્ષકાય સ્વાહા. અને સ્વર્ગમાંથી ઇન્દ્રનું દરબારનું આસન હલવાને માંડ્યું. ઇન્દ્ર આસન સહિત તક્ષક નાગ આવ્યા, પડવાને માટે જાય. બ્રહ્માજી અને દેવગુરુ બૃહસ્પતિ આવ્યા. જન્મે જય, મૃત્યુ એ જીવને મરણનું કારણ છે. સર્પદંશ થવો એ જીવના મૃત્યુનું કારણ છે. જીવનું મૃત્યુ ગમે એ બાનેથી થાય છે. સર્પદંશથી થાય, કોઈ પણ પ્રકારના રોગથી થાય, કોઈ પણ પ્રકારના અકસ્માતથી થાય. આ બધા જીવને મરવાના કારણ છે. આ ઇન્દ્રને આ રીતે તક્ષક નાગને યજ્ઞમાં હોમવો યોગ્ય નથી. દેવગુરુ બૃહસ્પતિએ જ્ઞાન આપ્યું અને ત્યારે જન્મેજય રાજા શાંત થયા અને યજ્ઞ સર્પયજ્ઞને વિરામ આપ્યો. જે માણસો આ તક્ષકના યજ્ઞની કથા સાંભળે એની પણ સદગતિતાને પ્રાપ્ત થવાને માટે લાગે છે. 12 સ્કંદવાળું 18,000 મંત્રોથી યુક્ત ભગવાનનું વાંગમય મૂર્તિ સ્વરૂપ ભાગવતની સુત નામના પૌરાણિકે સમાપન કર્યું અને સુતદેવજીએ મંગલાચરણ કર્યું છે. સુખદેવજી મહારાજ જતા રહ્યા અને છેલ્લો સ્કંદ સુતદેવજી મહારાજ કહી સંભળાવ્યા છે. આમ શ્રીમદ ભાગવતની
કથાને વિરામ પામવાને માટે લાગ્યા. છેલ્લો અધ્યાય હતો જે હુંડીનો એ કંઈ સંભળાયો કે 12 સ્કંદની અંદર ભગવાનની જુદી જુદી પ્રકારની લીલા રહેલી છે. પ્રથમ સ્કંદની અંદર તો કે કુરુક્ષેત્રનું મેદાન, ભીષ્મનો દેહત્યાગ, આવી બધાઓ કથાઓ કરી. પરીક્ષિત રાજાનો જન્મ, યુધિષ્ઠિરનો યજ્ઞ, આવી બધા કથાઓ કરી. બીજા સ્કંદની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ કરી. ત્રીજા સ્કંદની અંદર કપિલ મુનિનું આખ્યાન કીધું. ચોથા સ્કંદની અંદર શિવ પાર્વતીની કથા કહી. જન્મેજય વગેરે રાજાની કથા કહી. પાંચમા સ્કંદની અંદર જળભરત મહારાજનું ઉપાખ્યાન કહેવામાં આવ્યું. ભૂગોળ, ખગોળ, બ્રહ્મલોક, વૈકુંઠલોક બધા લોકના વર્ણન કરવામાં આવ્યા. 28 પ્રકારના નરકનું વર્ણન આવ્યું. છઠ્ઠો સ્કંદ અજામિલનો ઉદ્ધાર કર્યો અને ભગવાનના નામ સ્મરણની કીર્તિ કઈ સંભળાવી. સાતમા સ્કંદની અંદર પ્રહલાદ અને નૃસિંહ ભગવાનનું ચરિત્ર કઈ સંભળાયું. આઠમા સ્કંદની અંદર અમૃત મંથનની કથા કહી. ભગવાન વામનજીના જન્મની કથા કહી અને ભગવાન આવી દિવ્ય કથા. નવમા સ્કંદની અંદર સૂર્યવંશના રાજાઓ, ચંદ્રવંશના રાજાઓ, ભગવાનના જે ભક્તો થયેલા હતા એ ભક્તોના મનોરથ કંઈ સંભળાવ્યા. 10મા સ્કંદની અંદર પ્રભુશ્રીનો જન્મ, એની ગોકુળ લીલા, વૃંદાવન લીલા, મથુરા લીલા, સાંદીપની ઋષાના આશ્રમનો અભ્યાસ અને દ્વારકાની લીલાની કથા કંઈ સંભળાવી. ભગવાનનું સમગ્ર ચરિત્ર પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા 10મા સ્કંદની અંદર કંઈ સંભળાવ્યું. 11મા સ્કંદની અંદર વસુદેવજી મહારાજનો ધર્મયજ્ઞ, 9 પાર્ષદો, 9 યોગીઓ દ્વારા ભગવાનને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી. અને 11મા સ્કંદમાં ભગવાનના 56 કોટી યાગદેવોનો સંહાર, બ્રાહ્મણ કુળનો શાપ, આ બધી કંઈ સંભળાવી. પરીક્ષિત રાજાનો મોક્ષ કંઈ સંભળાવ્યો. ભગવાનનો જે 12 અંગવાળો 12મો સ્કંદ છે એમાં જન્મેજય રાજાએ સર્પયજ્ઞ કર્યો અને સર્પયજ્ઞની અંદર સર્પોને મારવાને માટે લાગ્યા. આવી બધા કઈ કથા કંઈ સંભળાવી. જુદા જુદા પુરાણોના કેટલા શ્લોક છે, કેટલા અધ્યાયો છે, કેટલા સ્કંદ છે, એની કથા કંઈ સંભળાવી. માર્કંડેય મુનિનું ચરિત્ર કંઈ સંભળાવ્યું અને સમગ્ર ભાગવતનું સમાપન કરવામાં આવ્યું. આવું 18,000 મંત્રોથી યુક્ત શ્રીમદ ભાગવતી કથા રહેલી છે અને એનું સુખદેવજી મહારાજ વિરામ આપે છે. અને એ ભગવાનના વિરામના સમયે તો કે ભગવાનના નામનું સંકીર્તન કરો. ભગવાનનું નામ બોલવાથી આ પુરાણનો સ્વાધ્યાય નથી. कुंज में विराजे घनश्याम राधे राधे, कुंज में विराजे घनश्याम राधे राधे, ओ कुंज में विराजे घनश्याम राधे राधे, कुंज में विराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे, श्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, कुंज में विराजे घनश्याम राधे राधे, कुंज में विराजे घनश्याम राधे ओ राधे, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, ओ कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, ओ कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो 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 कुंज बिहारी श्याम, मेरो यशोदा को लाल, मेरो कुंज बिहारी ओ लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद ओ लाल, राधे गोविंद
નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ મારા સામુ છે કે કઈ નો મારે માતાજી જોઈ છે જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે વાલા અમે ભોજન ના લઈ આવ્યા કે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય વાલા અમે થાળી ભરી લાવ્યા કે દીવડા જગમગ જગમગ થાય વાલા અમે થાળી ભરી લાવ્યા દીવડા જગમગ જગમગ થાય હે દીવડા ગોહિલ પરિવારમાં થાય દીવડા ગોહિલ પરિવારમાં થાય હે દીવડા ગોહિલ પરિવારમાં થાય દીવડા ગોહિલ પરિવારમાં થાય હે વાલા અમે ભોજન ના થાળ લઈ આવ્યા વાલા અમે ભોજન ના થાળ લઈ લાવ્યા હે વાલા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય વાલા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે વાલા અમે યમુનાની જારી ભરી લાવ્યા વાલા અમે યમુનાની જારી ભરી લાવ્યા હે વાલા તમે જમનાની જારી ભરી લાવ્યા વાલા અમે યમુનાની જારી ભરી લાવ્યા હે વાલા તમે આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય વાલા તમે આગમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે વાલા અમે પાનના બીડલા લાવ્યા વાલા અમે પાનના બીડલા લાવ્યા હે વાલા અમે પાનના બીડલા લાવ્યા વાલા અમે પાનના બીડલા લાવ્યા હે વાલા તમે મુખવાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય વાલા તમે મુખવાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા ગોહિલ કુટુંબમાં થાય દીવડા ગોહિલ કુટુંબમાં થાય હે દીવડા ગોહિલ કુટુંબમાં થાય દીવડા ગોહિલ કુટુંબમાં થાય હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય બોલીએ શ્રી
દ્વારિકાધીશ કી જય કૃષ્ણ કનૈયા લાગવત ભગવાન કી જય પિતૃનારાયણ દેવ કી જય જલે જય ચાલો જમણા હાથેથી આરતી આપો હસ્તે દેવાભિવંદનમ દિવ્યાભિવંદનમ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ પછી બે હાથ તપાવી તમે લઈ લ્યો આરતી લઈ બધા દીવડાઓ જ્યાં છે ત્યાંથી અહીં પધરાવી દીધી ઓલા બધા બહેનોને ત્યાર પછી ન્યા જે પણ કાંઈ દીવડે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ ગાયે એના પિતૃ તરી જાય વાસુદેવ ગાય ના પિતૃ તરી જાય વાસુદેવ ગાયે એના પિતૃ તરી જાય વાસુદેવ ગાય ના પિતૃ તરી જાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હર વાસુદેવાય બધા તાળી પાડીને ગાઓ. વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ ગાય એના પિતૃ તરી જાય વાસુદેવ ગાય ના પિતૃ તરી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય
ભાગવત ભગવાન કી જય. રમેશભાઈ ચાલુ કરજો. આજના આ પવિત્ર દિવસે શ્રીમદ ભાગવત મહાપુરાણનું સમાપન થઈ રહ્યું છે ત્યારે આ કુટુંબ આ પરિવારે જે ભાવ અને ભક્તિ પવિત્રતા દ્વારાથી ભગવાનની કથા સાંભળેલી છે અને એનો અમને બહુ આનંદ છે. આ પરિવારે જે અમારા ઉપર ભાવ બતાવેલો છે એનાથી અમે પ્રસન્ન બન્યા છીએ. પહેલો આભાર હું ભગવાન દ્વારકાધીશનો માનું છું કે 2 મહિના પહેલાં મુહૂર્ત લીધું, કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના, કોઈ પણ પ્રકારના તકલીફ વિના આપણો આવડો મોટો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ આજે નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે. દ્વારકાધીશ ભગવાનની કૃપા, પિતૃઓ સંતુષ્ટ થયા છે, અમારા મુહૂર્તનું સાફલ્ય પ્રાપ્ત થયું છે. આ જ્ઞાન યજ્ઞ અદ્ભુત યજ્ઞ રહેલો છે. આપણે તો અલ્પમતી છે અને ભગવાન તો દિવ્ય લોકના અધિકારી છે. છતાં મારી જે બુદ્ધિ હતી, મારી જે શક્તિ હતી એ પ્રમાણે મેં ભાગવતની કથા આપ લોકોને કંઈ સંભળાવેલી છે, ભગવાનને સંભળાવેલી છે. આ કુળના 71 કોટીના પિતૃઓને મેં આ કથા સંભળાવેલી છે. આ કથાની અંદર કોઈ એ વ્યાસ મુનિનો કૃપા પ્રસાદ હતો અને એમાં તમને જે કાંઈ અશુદ્ધિ લાગી, જે કાંઈ ખરાબ લાગ્યું એ આ પામર જીવનો જે છે ને ક્ષુદ્ર બુદ્ધિનો દોષ હતો. તો જે સારું લાગ્યું છે એ ભગવાનને અર્પણ કરજો અને ખરાબ લાગેલું છે એ પાછું મને રિફંડ કરાવજો. હે શ્રોતાઓ, ભગવાનની કથા વિરામ પામે છે. અહીંયાથી શ્રીમદ ભાગવતની યાત્રા આજથી બરોબર 15મા દિવસે ગામ છે. ભાગવતની કથા સાવલિયા પરિવારમાં ભાડેર ગામમાં અમારી કથા અહીંથી વિરામ પામીને ત્યાં જશે. ઈશ્વરઃ યત્ પૂજિતં મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે. યદક્ષરઃ પદભ્રષ્ટં માત્રાહીનં જયદ ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવ